સુરતમાં સેલ્ફી લેવા જતા કિશોર ડૂબવાની ઘટનામાં ખુલાસો થયો છે। તપાસમાં અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો ખુલાસો થયો છે। માતાના પ્રેમીને અબ્બા કહેતા પિતા ઉશ્કેરાઈ ગયો હતો તો પિતાએ જ 12 વર્ષના પુત્રને નદીમાં ફેંકી દીધો હતો અને દારૂના નશામાં પુત્રને પાણીમાં ફેંકીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। તો મકાઈ પુલની પાળીથી પુત્ર પડ્યો હોવાની સ્ટોરી તેણે બનાવી હતી, જો કે બાદમાં આખી ઘટનામાં પિતા જ પુત્રનો હત્યારો નીકળ્યો છે। દિવાળીના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આપણે ત્યાં ઉજવાતા દરેક તહેવાર અને પર્વનું ખાસ મહત્વ રહેલું છે, જેને લઈ પોરબંદરના જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ દીપાવલી તેમજ નવા વર્ષની ઉજવણી અંગે લોકોને સંદેશ પાઠવ્યો હતો અને પ્રકાશના પર્વે પ્રજ્ઞાનો પ્રકાશ પાથરી દીપોત્સવ ઉજવવા માટે ભાઈશ્રીએ આહવાન કર્યું હતું। અંધારિયાના આ દિવસો અને પ્રગાઢ અંધકારના આ દિવસો, કારણ કે કૃષ્ણ પક્ષની ત્રયોદશી, ચતુર્દશી અને અમાવસ્યા, એને આપણે પ્રકાશમય બનાવવાના છે। માટે દિવાળી એ પ્રકાશનું પર્વ છે। આપણે સૌ આ ઉત્સવોની પછવાડે રહેલી જે વિભાવના છે એને સમજી અને એ વિભાવનાની રક્ષા કરતા કરતા એ ઉત્સવોની ઉજવણી કરીએ। કોરોના કાળમાંથી બહાર નીકળ્યા પછી જીવનની ગાડી પાછી પાટે ચડી રહી છે, ત્યારે આપણે ઉત્સાહના દીવડા પ્રગટાવી ઉમંગના રંગોની રંગોળી પૂરી, પ્રેમની મધુરતાની મીઠાઈ વહેંચી અને પ્રજ્ઞાનો પ્રકાશ પાથરતા દીપોત્સવીને ઉજવીએ। તો દિવાળી પર્વના દિવસો ચાલી રહ્યા હોવાથી માર્કેટમાં પણ ખરીદીની મોસમ છે, પરંતુ મોંઘવારીથી આ વખતે ફૂલો પણ બાકાત નથી રહી શક્યા। હાલના દિવસોમાં રાજકોટમાં ફૂલોની કિંમતમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। અંદાજિત 40 થી 50% જેટલો ઉછાળો કિંમતોમાં જોવાઈ રહ્યો છે અને પહેલા તાઉતે વાવાઝોડા પછી અતિવૃષ્ટિના કારણે ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે કે હાલ તહેવારોના દિવસો હોવાથી ફૂલોની માંગ પણ વધી છે અને જેના હિસાબે હાલ કિંમતોમાં વધારો થયો છે। જો કે પેટ્રોલ, ડીઝલ અને મજૂરીની કિંમત માં પણ વધારો થયો હોવાથી આ કિંમતો વધી રહી છે તેવું વેપારીઓ કહી રહ્યા છે। ભાવ વધી ગયો, ડીઝલનો ભાવ વધી ગયો, આ વર્ષે ફૂલનો પણ ભાવ વધારો છે। આમાં ગયા વર્ષે 500 રૂપિયા ગુલાબની બજાર હતી, આ વખતે 650 રૂપિયા ભાવ પડ્યો છે આ બાજુ ગુલાબનો બજાર। અને પીળા ફૂલમાં પણ 120ના કિલો છે, એમાં 100 રૂપિયાના કિલો બધા અલગ અલગ ભાવના ફૂલ છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે લેવલે પણ ગ્રાહકી સારી છે। બીજા વ્હાઇટ ફૂલમાં પણ ફૂલનો વધારો ભાવ છે અને પીળા ફૂલમાં છે, કેસરીમાં ફૂલનો વધારો 120 ને 150 રૂપિયા ભાવ આજુબાજુ ભાવ પડવામાં આવે છે। ગુલાબમાં એવરેજ જે ભાવ હોય છે એના કરતાં વખતે 40 થી 50% ઉપરનો વધારો છે। ગલગોટા કયો કે બીજા કોઈ પણ ફૂલ કયો, એવરેજ બધામાં કોસ્ટ ઓફ પ્રોડક્શન વધ્યું છે, એના હિસાબે વધારો ક્યાંક બમણો છે, ક્યાંક 50% છે અને ફૂલની અછત પણ આ વર્ષે ઘણી છે। જે દર વર્ષે જેટલું આવક હોવી જોઈએ પણ ખેતીમાં જે નુકસાની છે એના હિસાબે અછત પણ ઘણી છે આ વર્ષે।